ના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો કરાયો છે અને ત્યારે હવેથી અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલી પાઉચનો ભાવ ₹30 થી વધી અને 31 થયો છે, એટલે કે ₹1નો વધારો થયો છે। આ ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। દૂધ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને તેમાં ભાવ વધારો દરેક વર્ગના લોકોને પ્રભાવિત કરે છે। ગૃહિણીઓએ દાવો એવો પણ કર્યો છે કે થોડા દિવસ પહેલા ગેસના ભાવમાં વધારો થયો હતો અને ત્યારબાદ હવે દૂધના ભાવમાં વધારો થયો છે। આટલી મોંઘવારીમાં ઘર ચલાવવું પણ હવે મુશ્કેલ બન્યું છે। 15 દિવસ પહેલા ગેસના બાટલાના ભાવ વધ્યા, એમાં બજેટ ખોરવાઈ ગયું। અત્યારે હવે દૂધના ₹2 વધ્યા, એમાં બજેટ ખોરવાઈ ગયું। ઘરનું એક જ જણ કમાવનાર હોય છે તો અમારે હવે જવું ક્યાં? અમારે કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું? અને આ 15 દિવસ પછી શાકના ભાવ વધી જશે, એટલે હવે એના માટે અમારે બજેટ ખોરવાઈ જાય, એટલે અમારે કરવાનું શું એની માટે? दूधना भाव में ₹2 વધારો કરવામાં આવ્યો છે, તો दूध હવે આટલું મોંઘું થઈ ગયું છે તો दूध માટે તો નાના છોકરાઓને પણ પીવા જરૂરી હોય છે, ચામાં પણ જરૂરી હોય છે। તો આવી રીતે दूधમાં ₹2 ભાવ વધારે તો અમને કેવી રીતે પોસાવાનું હોય છે? આમાં જીવન જરૂરિયાતો વધારાનો ભાવ કરે છે, પણ આ તો दूधના ભાવે ₹2 લીટર વધાર્યું છે તો હવે दूधનો વધારે ઉપયોગ થાય છે, તો હવે दूधનો વધારે ઉપયોગ કરવો એ કેવી રીતે પોસાય અમને?